કલ્પી પણ ના છે. આજે આવા લોકો આ પાર્ટીની ચૂંટણી થતી હતી ત્યારે જ્યારે જયેન્દ્ર પંડિત વિરોધ પક્ષના નેતા હતા, ઉંમરલાયક વ્યક્તિ હતા, અને અમદાવાદના મેયર રફીઉદ્દીન શેખ હતા, કોંગ્રેસની સરકાર હતી. જયેન્દ્ર કાકાને એવું થતું કે જ્યારે કોર્પોરેશનનું બોર્ડ હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધ પક્ષમાં હોય આક્રમક રજૂઆત કરે. તો કાકા એટલે જે સામાન્ય સભા મળે એના ડાયસ ઉપર જે બેસે મેયર બેસે એટલે સભાપતિ કહેવામાં આવે. તો કાકા આક્રમક રજૂઆત કરતી વખતે ઘણી વખત એવું થાય કે જયેન્દ્ર કાકાથી ગાળ બોલાઈ જાય, ઉંમરનો તકાજો કે એમની ટેવને કારણે. તો કોંગ્રેસવાળા ઊભા થઈ જાય અને એવું કહે કે માફી માગો, મેયરને તમે ગાળ આપી. તો રફીઉદ્દીન શેખ જે મેયર હતા એક પોતાના સભ્યોને બેસાડી દે અને એ એવું કહે કે જયેન્દ્ર કાકા મારા વડીલ છે, પંડિત સાહેબ મારા વડીલ છે, એમણે માફી માગવાની ના હોય. તો આજે આખો ખેલ ઊંધો છે. તમે આજે કોઈ માણસ વિરોધ પક્ષમાં અત્યારે કોઈ ગાળ આપી દે તો આસામ સુધી તમારી ધરપકડ થઈ જાય. તો એવું કે મારા વડીલ છે, ભલે બોલ્યા ગાળ બોલે કંઈ વાંધો નહીં, માફી નહીં માગવાની કાકા, તમે મારા વડીલ છે બોલો, ચાલુ રાખો. અને વાત એવી રીતના આખો સંબંધ એટલે પાર્ટીનો સંબંધ નહોતો, માણસ તરીકેનો સંબંધ હતો.